રાજ્યમાં ડુંગળીના ભાવ મુદ્દે શરૂ થયેલી મોકાણ અને બંધ થવાનું નામ જ નથી લઈ રહી। ખેડૂતોની અનેકવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય છે અને એ જ કારણ છે કે સમગ્ર રાજ્યમાં ડુંગળીના ભાવ મુદ્દે વિરોધ યથાવત છે। ડુંગળી મુદ્દે સમગ્ર રાજ્યમાં વિરોધ યથાવત છે। અલબત્ત ક્યાંક શાંત વિરોધ નોંધાઈ રહ્યો છે તો ક્યાંક ઉગ્ર આંદોલનના અણસાર વર્તાઈ રહ્યા છે। આ ઘટનાઓ વચ્ચે ધોરાજી માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ તો થઈ છે, પણ તેમાં ખેડૂતોની નારાજગી સ્પષ્ટપણે વર્તાઈ રહી છે। ધોરાજી માર્કેટ યાર્ડમાં આજે ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી હતી, પરંતુ અહીં ખુલ્લા બજારમાં ડુંગળી વેચવા આવેલા ખેડૂતો ખૂબ જ નીચા ભાવમાં ડુંગળીનું વેચાણ કરવા મજબૂર બન્યા હતા। ઘણા સમયથી હરાજી બંધ હોય, ડુંગળી બગડી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે અને એ જ કારણ છે કે ખેડૂતોને ખૂબ જ નીચા ભાવે ડુંગળીનું વેચાણ કરવા મજબૂર થવું પડ્યું છે। નિકાસબંધી પહેલા જે ડુંગળીના ભાવ 700 થી 800 રૂપિયા મણ હતા, તે ભાવ હાલ 150 થી 300 રૂપિયા બોલાઈ રહ્યા છે। ધોરાજી યાર્ડની અંદર આજે હરાજી ચાલુ થઈ છે। નિકાસબંધી કર્યા પછી બધા યાર્ડો બંધ હતા અને ખેડૂતોનો માલ ખેતરમાં બગડતો હતો અને આજે યાર્ડમાં ચાલુ થયા છે। ખેડૂતો માલ લઈને આવ્યા છે, પણ 300 થી માંડી 150 થી માંડીને 300 રૂપિયા સુધીની બજાર છે, પણ નિકાસબંધી પહેલા 700 થી 800 રૂપિયા આવતા હતા। હવે ડુંગળી ઉપાડીને લણવાના અત્યારે અમારે કિલે 5 રૂપિયા ખર્ચ ચડી જાય, બરોબર। એટલે 100 રૂપિયાની મણ તો પડતર અમને એ થાય છે અને 100 રૂપિયા ખર્ચો 200 રૂપિયાની, અને અહીં 200 દઈ તો અમને મળે શું? આ ગવર્મેન્ટે નિકાસ બંધ કરીને અમારે તો આ કામવાનું હોય તેથી આ નિકાસ બંધ કરે। જેથી અમે બકરા નથી તેથી તો કોઈ અમારી પાસે આવ્યું નહોતું। નિકાસબંધી હટાવવી જ પડશે, નકર આનો કોઈ રસ્તો જ નથી। ખેડૂતોનો સ્પષ્ટ આક્ષેપ છે કે આ મુદ્દે સરકાર કંઈ જ નથી કરી રહી। તો રાજકોટ ધોરાજીમાં જ કેટલાક ખેડૂતોએ ડુંગળીના હાર પહેરીને તેમનો વિરોધ નોંધાવ્યો હતો। ખેડૂતોએ રામધૂન બોલાવી હતી અને ત્યારબાદ ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। એટલું જ નહીં, ખેડૂતોએ ડેપ્યુટી કલેક્ટરના ટેબલ પર ડુંગળીઓ મૂકી દીધી હતી અને આ ડુંગળી કૃષિ પ્રધાન સુધી પહોંચાડવાની માંગ કરી હતી। આક્ષેપ છે કે જો ખેડૂતોની વેદનાને સાંભળવાનો સમય ન હોય તો ધારાસભ્યો અને નેતાઓએ તેમના રાજીનામા આપી દેવા જોઈએ। જ્યારે પ્રધાનમંત્રી પાક વીમા યોજનાની અંદર ખેડૂતોને પાક વીમો નહોતો મળતો ત્યારે સાંસદોએ રજૂઆત કરી હતી। શું કામ? કારણ કે નક્કી કરવાવાળી સરકાર છે। હવે સાંસદ પોતે એ જ સરકારનો ભાગ છે, કેન્દ્ર સરકારનો ભાગ છે સાંસદ। હવે સાંસદે રજૂઆત કરવી જોઈએ કે સાંસદે આદેશ કરવો જોઈએ? અને જો સરકાર એમની રજૂઆત ન સાંભળતી હોય અને જો એમના ખરેખર ખેડૂતોનું હિત એ સાંસદોના દિલમાં હોય તો એમણે રાજીનામા આપી દીધા એવા જોઈએ। એક પણ સાંસદે રાજીનામું આપ્યું છે? જો રાજીનામું આપે તો અમે માનીએ કે ખેડૂતોનું એની અંદર ક્યાંક ને ક્યાંક દિલમાં હિત છે। બોટાદમાં પણ ભારતીય કિસાન સંઘ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। રોષે ભરાયેલા ખેડૂતોએ તાલુકા સેવા સદન સામે જ ડુંગળીઓ ફેંકીને તેમનો રોષ ઠાલવ્યો। ખેડૂતોને તેનું કહેવું છે કે તેમને ડુંગળી બગડે નહીં તે માટે લોકોમાં મફતમાં વહેંચી દીધી, પણ હવે ક્યાં સુધી આવું કરવું? ઉગ્ર બનેલા ખેડૂતોએ ચક્કાજામ કરતા 10 જેટલા ખેડૂતોની પોલીસે અટકાયત પણ કરી હતી। ત્યારે ભારતીય કિસાન સંઘના પ્રમુખે આક્ષેપ કર્યો હતો કે તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। જો આવનારા 7 દિવસમાં નિકાસ શરૂ કરવામાં નહીં આવે તો હવે મંત્રીઓના ઘરે ડુંગળીઓ ફેંકીને વિરોધ કરવામાં આવશે। સરકાર અમારો અવાજ દબાવે છે, ત્યારે જો આ સરકાર અમને ન્યાય અને અમને બોલવા નહીં દે તો આ કિસાનો શું કરશે? કિસાનોના ન્યાય અને હક માટે જ્યારે કિસાનો બોલતા હોય અને એનો અવાજ દબાવે અને આજે અમારી ધરપકડ થાય અને અમને લઈ જાય, અમને બોલવા ન દે, હક ન માંગવા દે, ક્યાં સુધી ચલાવી લેવું? એટલે આની અંદર જલક આંદોલન થશે અને અમે ટૂંક સમયમાં 4-5 આઈસર ભરી
અને આખા ગાંધીનગરની અંદર ડુંગળી કરી દેવાના છે, ઉડાડવાના છે ચારે બાજુ. મંત્રી મિનિસ્ટરના ઘરે પણ નાખવાના છે. સરકારે જે પગલાં લેવા હોય લે, બાકી પાછી પેની કરવાની નથી.